શિયાળામાં આપણા નાકની કન્ડિશન કઈક આવી હોય. રેસ ગઈ તેલ લેવા, આરામ કરો. આમે અમારી રેસ ઉપરથી તમારે કઈ શીખવું તો છે નહીં. કોન્ટ્રાક્ટર કહે છે કે હુકાઈ જાય ને એટલે સીધું થઈ જાય. પપૈયાની આરવાર એનું બી ખાઈ જાય ને એટલે આવું થાય. એકાદો મોટો એવોર્ડ બચ્યો હોય તો આ ફોટોગ્રાફરને આપવા વિનંતી. આપણે ત્યાં લોકો ટેન્શન દૂર કરવા માટે આ આયુર્વેદિક દવા 3 ટાઈમ લે છે. અહીંયા કાં તો ફોટો ખોટી જગ્યાએ છે, કાં કચરો ખોટી જગ્યાએ છે. ભાઈ કુંડળી તો સાસુ ને વહુની મેળવવી જોઈએ હો. બાકી છોકરા તો બિચારા ગમે એમ કરીને એડજસ્ટ થઈ જતા હોય. મિત્રો, હજારો વર્ષો પછી આવો યોગ આવે છે ત્યારે બધાય ગ્રહો એક જ દિશામાં ભેગા થાય છે. જેની ઘરવાળી છૂટા ચપ્પલના ઘા કરતી હોય એના માટે ખાસ ચપ્પલ આવી ગયા છે મિત્રો. હું તો ધારું ઈ કરી શકું. એવું બોલનારને જ્યારે બહુ કબજિયાત થાય છે ને ત્યારે કાંઈ નથી કરી શકતા. 90% પત્નીઓ એક જ રિંગમાં ફોન નથી ઉપાડતી, કારણ કે પતિને એવું ન લાગે કે મોબાઈલ હાથમાં જ હતો. माना कि हौसला बड़ा होना चाहिए, लेकिन इतना बड़ा. जो मित्रों શિયાળામાં पंखो ठंडी हवा फेंकतो होय तो આવી રીતે સ્વેટર પહેરાવી અને ગરમ હવા મેળવી શકો. આપણા મિત્રોની વાત જ ન થાય ભાઈ. મુસીબતમાં આપણો સાથ ક્યારેય ન છોડે. આને કહેવાય સિંગલ રૂમ વિથ અટેચ બાથરૂમ. હવે આમાં હકીકતમાં બન્યું છે હું કે આજુબાજુ પેટ્રોલ પંપ નહોતો ને તો આ 2 જણા ક્યાંક હાલીને વયા ગયા છે. નથી કઈ ખબર પડતી ને આ ફોટામાં. ઊંધો મોબાઈલ કરો. વહુઓ માટે ખુશ ખબર. જો તમારી સાસુનો વગર પૈસે મોતિયો ઉતરાવવો હોય તો એકવાર એને કહી જુઓ કે આજથી હું રસોઈ નહીં કરું, એના મોતિયા જ મરી જાય. આને કહેવાય સિંગલ રૂમ વિથ અટેચ બાથરૂમ. પત્નીએ કીધું હતું કે મારા માટે રીંગણીયા કલરની સાડી લઈ આવજો. હવે આટલા પ્રકારના રીંગણા આવે છે. અમેરિકન મકાઈ તમે બધાએ ખાધી હશે. હવે આ વેસ્ટ ઇન્ડિઝની મકાઈ ટ્રાય કરો. લગ્ન પછી ગમે એવો સિંહ હોય ને એ કૂતરો બની જાય. હવે આવા પગ લૂછણિયા રાખે તેમાં પગ લોહીને અંદર જવું કે પાછું ઘર ભેગું થવું. ઘરવાળા મારાથી બહુ પરેશાન હતા કે તું સમય ઉપર સૂતો નથી ને સમય ઉપર ઉઠતો નથી. પછી આપણે દિમાગ વાપરો. હવે સમયની ઉપર જ હોઉં છું અને સમયની ઉપર જ ઉઠું છું. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં છોકરી બનીને બેઠેલા છોકરાઓ આવો હાલ ન થાય જરાક જોજો. પરીક્ષામાં 4 વિકલ્પ હોય છે અને 4 આપણને સાચા લાગતા હોય. આને સફરજન બનવું હતું પણ ઘરવાળાના દબાણમાં આવી અને ફરજિયાત ટમેટા બનવું પડ્યું. 1 એસી અને 2 રૂમ ઠંડા થાય. આ ટેકનિક આપણા દેશની બહાર ન જ આવી જોઈએ. આને કહેવાય મિત્રો 10x ઝૂમ. જે છોકરીઓને પાણીપુરીનો બહુ ચસ્કો લાગ્યો હોય એ ઘરે આવી રીતે પાણીપુરીનું ઝાડ ઉગાડી શકે. ટાટા સ્કાય વાળાએ કોઈ દી વિચાર્યું નહીં હોય કે એની છત્રીનો આવો સરસ ઉપયોગ થઈ શકે. આને કહેવાય આપણા સિક્યુરિટી ગાર્ડ. ઘણા લોકોને ગાળો દીધા પછી આપણને એવું થાય કે આપણી અમૂલ્ય ગાળો આને ક્યાં દીધી. જે દેરની અણી કાઢે એને દેરાણી કહેવાય અને જે જેઠની અણી કાઢે એને જેઠાણી કહેવાય. પક્ષીની બાબતમાં આપણને જાજુ નોલેજ નથી પણ ખાલી એટલું કહી શકું કે આમાં 4 છોકરીઓ ને 1 છોકરો છે. પેલા 5 ને છોડવા અઘરા હતા. કામ, ક્રોધ, લોભ, મોહ ને અહંકાર. હવે બીજા 5 જોડાણા. ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ, વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ. કઈ કારમાં સૌથી ઝડપથી પેટ્રોલ ભરાશે